સીડી ચડીને જ શ્વાસ ચડી ગયો. ચડે છે આમ તેમ. એક વ્લોગમાં મારો બહુ વધારે શ્વાસ ચડી ગયો હતો એટલા માટે. બટ જે લોકોને ચા પીવાની આદત હોય એનો શ્વાસ ચડે, અને મારો બી શ્વાસ ચડે છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ, અવર યુટ્યુબ ચેનલ. વાત કરું, જ્યારે જીવનમાં મને અમુક વસ્તુના પ્રશ્નો, મતલબ અમુક પ્રશ્નોના જવાબ ન મળતા હોય ત્યારે હું એકલી વાત કરતી હોય. એટલે હું એકલી વાત કરતી હોય એનાથી બેટર છે કે હું તમારી સાથે વાત કરું. તો એક પ્રશ્નનો મેં જવાબ બહુ સીધી રીતે, બહુ સરળ રીતે, બહુ ઇમોશનલી આપી દીધો છે ઓલરેડી. પણ એ પ્રશ્ન વારે વારે બહુ બધી વાર સ્ટીલ પૂછપૂછ કરો છો. વ્યક્તિ અમારી સાથે નથી, એના 11 મહિના થઈ ગયા છે. નેક્સ્ટ મંથ 1 વર્ષ થઈ જશે. એ વ્યક્તિ આગળ વધી ગયું છે, એને બધું અનાઉન્સ કરી દીધું છે, તમે સોશિયલ મીડિયામાં જોઈ જ શકો છો. પણ સ્ટીલ તમને તમે જોવો છો કે ભાઈ આવું થઈ ગયું છે, સ્ટીલ તમારી પાસે પ્રશ્નો છે, અને એ વ્યક્તિ અમારી જોડે નથી, સ્ટીલ તમે એમ કહો છો તમારી જોડે રહી છે. અમે કંઈ ગાંડા તો નથી કે અમને ખુદની ઇજ્જત ખરાબ કરવામાં રસ હોય. કોઈ વ્યક્તિને એનું બનાવેલું નામ કે ઇજ્જત ડૂબાડવામાં રસ નથી હોતો. સો હું તમને એ જ પ્રશ્નનો જવાબ મેં 2 વ્લોગ બનાવીને દઈ દીધા ઓલરેડી. એક સ્ટેજમાંથી અમે લોકો નીકળી ગયા છીએ, અમે થોડાક સારા સ્ટેજમાં આવ્યા છીએ. સ્ટીલ અમે એક અલગ સ્ટેજમાં છીએ અત્યારે, દવાખાનાવાળા સ્ટેજમાં. એન્ડ તમારા પ્રશ્નો અત્યારે ખબર નહીં અચાનક ક્યાંથી પાછા આવી ગયા. એ વ્યક્તિ જ અમારી જોડે નથી, એના 11 મહિના, અને નેક્સ્ટ મંથ 12મો મહિનો એટલે 1 વર્ષ થઈ જશે. અને આઈ ડોન્ટ નો કે શું કામ એમ ઘરના સ્નેપ્સ અત્યારે રિપીટેડલી મૂકે છે. અમે લોકો કનેક્ટેડ નથી, અને મેં એ વ્યક્તિને નથી જોયો એનો 12મો મહિનો થઈ જશે નેક્સ્ટ મંથ. સો એક જ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એ જે કમેન્ટ છે તમે જે વારે કરો છો, એ મારા રિલેટિવ્સ જોતા હોય, મારા મમ્મી પપ્પા જોતા હોય, મારા સગાવાલા જેટલા બી છે એ બધા જોતા હોય, તો બહુ મતલબ હવે મને મારા ફ્રેન્ડ્સ પણ પૂછવા માંડ્યા જે લોકો નથી ખબર. એટલે એવું નથી કે હું શેમ ફીલ કરું છું કે મેં ભૂલ નથી કરી, પણ એક સ્ટેજમાંથી અમે લોકો નીકળવાની ટ્રાય કરીએ છીએ, અને પાછો એને પ્રશ્ન પાછો આવે ને તો એ મને એમાં ઘૂસીને રહી જાય. તો એનાથી બેટર છે કે જેટલું બને એટલું ના પૂછવાનું કરો. અમને પૂછવા કરતાં જે વ્યક્તિ નથી, જે વ્યક્તિએ કર્યું છે એને પૂછવાની ટ્રાય કરો કે શું કામ એને કર્યું, શું કામ એને નથી. અને પછી ફરી એને એ પ્રશ્ન તમે મને પૂછે કે શું કામ નથી બતાવતા. મને કોઈ રસ નથી યાર. જેટલા વ્યક્તિઓ મારા ઘરમાં છે બધાને હું બતાવું છું, અને બધા ખુશી. અને એટલે જ વ્લોગ મેં ઓછા કરી દીધા કે બધાય પોતપોતાના એક સ્ટેજમાં હોય યાર ઇમોશન્સના, અને કોઈને તમે જબરદસ્તી ફોર્સફુલી સોશિયલ મીડિયા કે યુટ્યુબ કે વિડીયોમાં આવવા માટે મજબૂર ન કરી શકો. બધાએ થોડો ટાઈમ લેતા હતા, અને બધાએ એક્સેપ્ટ કરતા હતા કે આવું થઈ ગયું છે એમ. એટલે મારી રિક્વેસ્ટ છે તમને, અગેઇન મેં લાસ્ટ વ્લોગમાં બી રિક્વેસ્ટ કરી હતી, એન્ડ ઓફ ડિસ્કશન વાળો વ્લોગ હતો કે એન્ડ ઓફ ડિસ્કશન, કે આ બાબતમાં ડિસ્કશન થવું જ ન જોઈએ. સ્ટીલ હું કરું છું, કેમ કે તમે લોકો સ્ટીલ પ્રશ્નો પૂછો છો. આઈ નો અમુક લોકોએ ના જોયો, પણ પ્લીઝ થ્રુ આઉટ કરો બધા વ્લોગ્સ, અને તમને વ્લોગ મળી જશે. એમાં ઘણું બધું છે, અને હવે હું રડીશ નહીં. 2 વ્લોગમાં હું બહુ રેડી હતી, બટ હવે હું નથી રડતી, કેમ કે ધીસ ઇઝ નોટ માય ફોલ્ટ યાર. મેં બહુ ટ્રાય કરી બધું વ્યવસ્થિત ભેગું કરવાની, બટ સમટાઈમ્સ તમારા હાથમાં અમુક વસ્તુઓ ન હોય, ઉપરવાળાના હોય, જે ચક્ર ફેરવે છે ને એના હાથમાં હોય. તો મૂકી દેવાનું, એમ લેટ ગો કરવાનું, સૂઈ જવાનું, કામ કર. એટલે રાતે જ આવા વિચાર આવે એટલે હું સૂઈ જવાનું હોય નહીં, કેમ કે મારી જે પ્રોબ્લેમ હતી કે મને ઊંઘ નહોતી આવતી. હું બહુ ઓછી ઊંઘ લેતી હતી, 1-2 કલાકની. અને એવું નહોતું એક જ અને ઘણી બધી બીજી બી વસ્તુઓ ભેગી થઈ ગઈ હતી. સો યસ ગાઈસ, એન્ડ કરી દે એ ટોપિકને. અને અત્યારે હું વાંચવા બેસીશ ઇકિગાઈ. મેં આ બહુ વાંચવાની ટ્રાય કરી યાર, પણ અડધું વાંચીને ક્લોઝ કરી દો. પણ આ મને એવું છે કે આ બુકને હું પૂરી કરું.
તો ગાઈઝ રોજે પપ્પાના મસ્ત મસ્ત નવા નવા ફ્રેન્ડ્સ આવે, અલગ અલગ આર્ટિસ્ટ જેવા ફ્રેન્ડ્સ આવે. તો આજે એક બહુ મસ્ત બાપા આવ્યા છે પપ્પાની ખબર કાઢવાની. બહુ મસ્ત કાવ્યો બોલે છે અને જુનાગઢ આઝાદ થયું હતું એની ઉપર એક બહુ મસ્ત કાવ્ય બોલે છે. તો ચાલો તમને હું એક કાવ્ય સંભળાવું. એટલે મને કે દાદા બોલો હું તમારે કામ છે. મેં કીધું ભાઈ હું ઝીણું ઝીણું થોડુંક લખું છું, જો તમારે ગણિત હોય તો મને વાત કરો ને, સારું કાંઈક લેતા જાઓ ને. અને તમારું હું લેવું, તમે અહીં કેબિનમાં બેઠા ને તમારી પાસે હોય હોય બાપા લઈ આવે. મેં કીધું હું લખું છું ઝીણું ઝીણું. મને તો એક કામ કરો, આ 9મી નવેમ્બર આવે ને એ 9મી નવેમ્બરનું તમે અમને લખી દો તો અમે તમારું છાપામાં આપી દેવું. મેં કીધું વાંધો નહીં. મેં કીધું 9મી નવેમ્બર એટલે હું? મને કે 9મી નવેમ્બરે આપણું જુનાગઢ આઝાદ થયું. મને કે આરજી હુકુમતથી આઝાદ થયું. હું તમને કાલે આ લખીને આપી દઈશ. પછી મેં ત્યાં બેસીને લખવું શરૂ કર્યું. જિંદા દિલ જુનાગઢ લાગે, ગુજરાત લાગે ગરવું, ભારત મારો ભવ્ય લાગે, વિશ્વ વાલું કરવું. એ 9મી નવેમ્બરે નોબત વાગે, ખેલ ખાંડાના ધરવું. 9મી નવેમ્બરે નોબત વાગે, ખેલ ખાંડાના ધરવું. યાદ શક્તિ ઘટી ગઈ દીદી. એ વાડી પાસે ખુરશી નાખી બેઠો કુવે. કુવા કાંઠે પારેવા એમાં મસ્તી કરે ને બહુ મજા કરે ને ગેલ કરે ને જાય ને આવે ને. મારું મેં કીધું આ તો લખાઈ દેવું છે કંઈક. એ પાપા પગલી માંડે પારેવડા, ઘૂઘું કરે ઘડી ઘડી, ચાચું મારે ચણતા દાણા માથે બીક મોટી ખડી. એ કુવા કાંઠે કલરવ કરે, પાંખે બાજે ઘડી ઘડી, લેર લઈને લટાર મારે, ઉડે આકાશે ઘડી ઘડી. ખેતરિયાનું આખું ખલક, આડી નો આવે ક્યાંય દડી. એ બિના હવારથે બચા ઉગારે, ખાઈ નહીં તી પેટ ભરી. આ નજરે જોયા નખરા તારા, એ વાત હીરે જડી. વાહ, બહુ મસ્ત હતું આ. હેલો ગાઈઝ, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल. मतलब जो वरसाद जिसका मुझे था इंतज़ार वो घड़ी अब आ गई है. હું કેટલા ટાઈમથી વરસાદની વેઇટ કરતી હતી. એન્ડ ગેસ વોટ, અને હવે તમારું દિલ થામીને રાખજો કેમ કે હું તમને હિલનો વ્યૂ દેખાડવાની છું, ફોગ દેખાડવાની છું. બધે ફોગ થઈ ગયું છે હિલ્સ ઉપર. અને હવે આ એક વરસાદ થયો ને ગાઈઝ, હવે આ જેટલું તમને થોડુંક કોરું કોરું દેખાય ને બધું લીલું થઈ જાય અને લિટરલી સ્વર્ગ થઈ જશે, સ્વર્ગ ટાઈમનો. હરેક જુનાગઢી મતલબ એક વિન્ટરનો એન્ડ એક મોન્સૂનનો બેયનું મતલબ એટલો વેઇટ થતો હોય કે આમ, કેમ કે વરસાદ તો એટલા માટે કેમ કે આખું સ્વર્ગ થઈ જાય. શિયાળામાં તો હજી એટલો ફોગ હોય પણ આવો ફોગ ન હોય. આ જે વરસાદનો જે ફોગ છે, જે ત્યાં તમે કદાચ ઉપર ચડતા હોય ને તો ત્યાં એક અલગ જ નજારો હોય. એમ પારસેની વેઇટ કરતા હોય, સાસણ જવાની વેઇટ કરતા હોય, સાસણ તો આમ જવાતું હોય. એટલે હવે જવાતું જ હોય, સોરી. એટલે હવે હું ત્યારનો કેટલા વાગ્યાનો ખબર, 1 વાગ્યાનો વરસાદ આવે ત્યારે 7 વાગ્યા છે. હું વેઇટ કરતી હતી કે જેવો વરસાદ રોકાઈને હોય અગાસી પર જઈને તમને બતાવું. બહુ વરસાદ આવતો. વરસાદના ભજીયા ખાવાના, ચા બનાવવાના, એ તું બનાવી. મજાક. અરે વરસાદ સારો લાગે. ટ્રાય કરીને કે મને કેવું લાગે. હું ખાઈશ હવે ચા બનાવી પછી. એક્સપેરિમેન્ટ હે ખબર નથી તો હવે છે હું પણ બટેટાના ડુંગળીના ભજીયા
બટાટા ડુંગળીના એક નંબર જ છે પણ એમ કે પપ્પા એક્સપર્ટ એ આપણે ભજીયા બનાવતા આવડતા નથી. પપ્પાને કહેવાય ને તો બનાવી પપ્પા બિચારા ઊભા રહી કે કામ કરે પપ્પાને ખુરચી દઈ દેવાની. બધી બેઠા બેઠા એ તમારા ઘરમાં કોઈ મમ્મી સિવાય કોઈ ભજીયા બનાવતા ગેસની બચત એક નંબર. આનો શું કરવું હવે? ક્યાંથી આવી હગા કેવી મજા આવી તમને ખો ચંદન ને ભગાડી ટાઈગર લિઝર્ડ ગાઈસ કાલના મેં હેરાનથી કાલનો પેલો વરસાદ આવ્યો ને પેલા મધમાખીના પૂડા હોય ને એવી રીતે આખા જીવડા આવી ગયા કેટલા બધા. એના પછી મેં ભાર્ગવ બ્લિંકિટમાંથી સ્પ્રે મંગાવ્યા કેમ કે ગમે ને નક્કર આટલા જીવડા જ આવે. મોબાઈલની લાઈટ ચાલુ રાખીને તો જીવડા અંદર રૂમમાં બધું બંધ કરી દીધું તોય અંદર થઈ જતો હતો. કાલે નીચે ગરોડિયું હાલતી હતી ને આજે એવું હેલું હે ટાઈગર લિઝર્ડ આવી ગયું. ઓલું બધા કેમ પહાડોમાં રહેવું હેલું હે. હા બહુ આમ દેખાવમાં બહુ સારું લાગે મને બીક લાગે અત્યારે. તમને એમ લાગતું હોય કે રહેવું હેલું ના પપ્પાનું જેથી થયું તેથી તો વધારે બીક લાગે તમારું થયું તેથી જેથી વધારે બીક લાગે. હા હરપના જીવ Snake જનાવર bite. જીવ જંતુની દેખાય હેલું પણ તે હેલું નહીં. વ્યૂ માટે તમારે મને એક તો ગરુડી બીક લાગે. મેં ટાઈગર લિઝર્ડ આવી હતી કેવી આમ કરતી હતી ભાગો કેડો એનો ઈ મેં કીધું કઈ કરે તે કે એનું થૂકું એમ પણ એની મને એમની આવડી ગરુડી જોઈને એટલું ઇરિટેશન મેં કીધું મોટી બધી ગરુડી ટાઈગર લિઝર્ડ એવડી મોટી હોય એવડી મોટી કે હા એવડી મોટી. એવડી મોટી નો કેવડી હોય આપણા ઘર હું આપણા હા આપણા ઘર જેવડી એટલે એ આપણા જેટલી લાંબી હોય એમ. એવડી મોટી ન હોય એ મગર હોય. એનથી સેજ નાની મગરથી સેજ જ નાની હોય ની પૂંછડી કેવડી હોય 3 ફૂટની હોય વધીને 3 ફૂટ. કેવી ગંધારી હોય પણ ઈ તો જોયું એ હરપની જેમ ગાડે આમ બાજુ. તારા માં રાખી દે તો હું કરતો હોય ને પછી હરપ guys again in hospital. Guys, just look at the weather in Junagadh. Woo! હડી સજદળ આવ કડ કડ હસીના વડા કેલી વ્યોમ વેલી સાત ગામ ગામ હેલો ગાઈઝ હાય. તો હમણાં તમે જોયું એમ અમે લોકો પાછા દવાખાને ગયા હતા. આ વખતે પપ્પાનું ને આ વખતે મમ્મીનું છે. થોડાક બીમાર છે મારા મમ્મી એની એટલે થોડુંક માઇન્ડમાં પ્રોબ્લેમ થઈ ગયો છે બિકોઝ ઓફ ડિપ્રેશન એન્ડ બધું મિક્સ થઈ ગયું છે. એટલે અમે લોકો સાયકેટ્રિસ્ટ પાસે ગયા હતા 2 વાગે એન્ડ પછી એ આરામ કરે છે અને હું ભાર્ગવ જાય છે ગૌશાળા કેમ કે ત્યાંનું થોડું ઘણું જે કામ હોય એ પતાવી અને તમને ગૌશાળાએ બતાવું કેમ કે કેટલા દિવસથી તમને ગૌશાળાનું બી નથી બતાવ્યું અને તમે વ્યૂ જો કેવું કહીશ છે. આવો વ્યૂ હોય આવી જગ્યા હોય તો આવી જગ્યાએ રહેવાની કેટલી મજા આવે. અને અમે લોકો ઊભા છે એટલા માટે કે બાજુમાં એક્સિડન્ટ થયું છે કેમ કે કદાચ પાણીના લીધે સ્લીપ ખાઈ ગઈ હોય ગાડી તો એક કારનું અને એક ગાડીનું એક્સિડન્ટ થયું છે એટલે હું નીચે ના ઉતરી. ઓલરેડી બહુ દવાખાના ને એવું મગજમાં હાલે છે એટલે હું ના ઉતરી ભાર્ગવ ગયો છું. એના અમે લોકો જઈશું હવે ગૌશાળાએ એન્ડ કામ પતાવીને ઘરે આવશું ને હું સૂઈ જઈશ કેમ કે સવારની વહેલી વાત છે. સો યસ ગાઈસ
આ હતી લાઈફ અપડેટ, અને એટલે જ હું થોડા વ્લોગ કરું, કેમ કે કંઈ ભેગું જ નથી થતું, બધું મિક્સ થયું છે. મમ્મી પપ્પા બે ખાટલામાં, અને ધીસ ઇઝ ધ સિચ્યુએશન રાઈટ નાઉ. શું થયું ભાગા? શું થયું? સારું લાગી ગયું? તો એમ્બ્યુલન્સ આવે? બાકી હેલ્પ જોતી હોય તો આપણે જઈ? એમ્બ્યુલન્સ આવે અહીંયા ગામના જ છે છોકરા. આ ગામના? હે તો એને થયું કેવી રીતે? બાપા વાર લીધી ગાડી સીધી આ બાજુ, તો બિચારા બે પટકાણા. તો 4 વ્હીલ નું થયું હતું કે? ના, 4 વ્હીલ પટકાણી, 2 વ્હીલર. બે છોકરા 2 વ્હીલમાં હતા, બાપા ગઈડા ઉપરના. હા, 3 ગાડીનું થયું છે? 2 ગાડી. બાપા મોઢામાં થાય તો નીકળે, છોડાઈ ચામડી. ઓહ, અત્યારે ભાઈ આવ જે પ્રકારનો ગાઈસ, બહુ ધ્યાનથી ગાડી હકાવો. અને અમુક જગ્યાએ એવા ખરાબ ખાડા છે ને કે એની કંઈ વાત પૂછો માં. અમારે આ ચોકમાં કેવા હમણાં બિચારા 2 જણા પડ્યા કેવા. એટલે પ્લીઝ જ્યાં પાણી ભરાયેલું તો મહેરબાની કરીને પાણીમાં તો જાઓમાં જ. અને એવા અજાણ્યા ખાડા હોય ને, અજાણ્યા રોડ ઉપર તો મહેરબાની કરીને ગાડી લઈને ન જતા, બહુ હેરાન થઈ જશું. પ્લીઝ યાર ધ્યાન રાખો. આઈ નો હોસ્પિટલના કામ કેવા હોય, બહુ અઘરું પડી જશે. અને તે ઠંડી એવી છે એટલે લાગશે બહુ. સો યસ ગાઈસ, ગાઈઝ ધીસ ઇઝ ધ વ્યૂ. અને અહીંયા બને છે પકોડા ઘૂઘરા. અને મારું લાઈફનું સારામાં સારું વડાપાઉં મેં અહીંયા ખાધેલું છે ગાઈઝ. તો તમે સાસણથી જુનાગઢ જ્યાંથી સાસણ જતા હોય તો તમને રસ્તામાં આવશે જય સોમનાથ હોટેલ. તમારી કઈ ખબર? તમારી લેફ્ટ સાઈડમાં. યસ, તો તમે પ્લીઝ અહીંયા વડાપાઉં ખાજો. આપણે